ચોમાસાની ઋતુમાં માત્ર માનવો નહીં પણ ગાયો પણ બીમાર પડે છે. રખડતી ગાયોને તાવ, ઠંડી જેવી તકલીફો આવે છે અને ઘા પલળવાથી સારવાર જટિલ બને છે. માલધારી સમાજના રણજીતભાઈ મુંડવા જણાવે છે કે જે રીતે આપણે સેવ ધ લાયન જેવી ઝુંબેશ ચલાવીએ છીએ તેવી જ રીતે હવે સેવ ધ કાઉ ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. કારણ કે ગાય છે તો ધરતીની સલામતી છે. ગાયોની સંખ્યામાં ભયાનક ઘટાડો થયો છે અને ચોમાસામાં તેનું જીવનતંત્ર વધુ જોખમમાં આવે છે. આજે જરૂરી છે કે આપણે ગાયોની સંભાળ લઈએ, તેમને સ્વચ્છ આશરો આપીએ અને રોગ પ્રતિકારક વ્યવસ્થામાં સહભાગી બનીએ. રણજીતભાઈ મુંડવાએ કહ્યું કે ચોમાસાની ઋતુમાં જેવી રીતે લોકો બીમાર પડે છે તેવી જ રીતે રખડતી ગાયો પણ બીમાર પડે છે. ગાયોને પણ તાવ આવવો, ઠંડી લાગવી જેવી લક્ષણો જોવા મળે છે. એમાં પણ જો ગાયોને ઘા લાગ્યા હોય અને વરસાદી ઋતુમાં પલળે છે તો તે ઘા રૂઝાતા નથી અને ગાયો બીમાર પડે છે. આવી સ્થિતિમાં ગાયોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગાયોને સમયસર વેક્સિનેશન, તાવ આવે કે અન્ય કોઈ રોગો જણાય તો તાત્કાલિક તેને સારવાર હેઠળ ખસેડવી અથવા તો ડોક્ટરની સલાહ મુજબ તેને દવા આપવી ખૂબ જરૂરી છે. જો ગાયોને બચાવવી હોય તો આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. આપણે રાજકોટની અંદર જેટલી ગાય છે ને ગાયને પેલા તો એન્ટીબાયોટિક જે દવા અને કેલ્શિયમ આપવો પડે, કારણ કે એનાથી એને ઋતુનો રોગ આપણે માણસોમાં પણ ફીવર આવતો હોય, ગાયમાં પણ ફીવર આવે. ગાયને કીચડ હોય, ગંદકી હોય એની અંદર સતત ઊભી રહેતી હોય અથવા તો બેસે, ત્યાં એને લાગેલો ઘાવ હોય તો એને ઇન્જેક્ટ થતા હોય તો એનાથી એને રોગ ફેલાતો હોય છે. એટલે જો ગાયને બચાવવી હોય, એક સમય જેમ સિંહને આપણે અત્યારે સેવ કરીએ, સેવ ધ લાયન, એવી પરિસ્થિતિ આવશે સેવ ધ કાઉ. કારણ કે ગાય નહીં હોય ધરતી ઉપર તો આ વિહામણી ધરતી લાગશે. એટલા માટે ગાયને પણ બચાવવી જરૂર છે. અને પેલા રાજકોટની અંદર 1.5 લાખથી 2 લાખ તો ઢોર હતા. અત્યારે માત્ર 25,000 પણ ભેગા કરવા હોય તો રાજકોટની અંદર ઢોર થઈ શકે નહીં. ગાય માતા 25,000 પણ પૂરી છે. પેલા તો જેમ માણસને તાવ આવે એ રીતે એને ફીવર આવતું હોય છે. ફીવર આવે એટલે ગાયને ચક્કર આવે, ચક્કર આવે એટલે પડી જાય એને ફીવરને વલો કહેવાય. વલા જેવી અને ખરીની અંદર જે રોગ આવે, આવા અનેક પ્રકારના રોગ આવતા હોય જેથી કરીને ગાયનું મૃત્યુ પણ થઈ શકે. તકેદારી તો પહેલા તો એને સ્વચ્છ અને સારી એવી જગ્યાએ રાખવી છે જેથી કરીને એનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય. લોકોને તો એક જ સંદેશ દેવાય કે આપણે માં કેવી છે. જ્યારે આપણા ઘર આંગણે રોટલી ખાવા આવતી ત્યારે આપણે પુણ્ય કમાતા,